નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શિવાની ઠાકર. દર્શક મિત્રો, મહાશિવરાત્રીનું આ પવિત્ર પર્વ આજે આવ્યું છે ને સવારથી જ શિવાલયોમાં ભીડ જોવા મળી રહી છે ને કેમ ના મળે, કારણ કે રાત્રિમાં રાત્રિ મહાશિવરાત્રી કહેવામાં આવે છે. શિવરાત્રી એ દરેક મહિને આવે છે, પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એકવાર આવે છે અને દરેક ભક્તો ઈચ્છતા હોય છે કે ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કરે, તેમના વચન પ્રાપ્ત કરે અને તેના માટે ઘણી બધી પૂજા થતી હોય છે. ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે અને કહેવામાં આવે છે કે આજનો આ દિવસ છે ત્યારે જ માતા પાર્વતીના શિવજી સાથે લગ્ન થયા હતા. એટલે જે કુંવારી કન્યાઓ હોય છે તે પણ ભગવાનની ભક્તિ કરતી હોય છે અને ઈચ્છતી હોય છે કે ભગવાન શિવ જેવો તેમને પણ પતિ મળે. ત્યારે અલગ અલગ પૂજાઓ પણ થતી હોય છે. ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે પ્રહર પૂજા થાય એ દરેકનું મહત્વ છે. ત્યારે આજે આપણે આ બધી જ બાબતો વિશે જાણવાના છીએ અને આ બધી જ બાબતો આપણને જણાવવા માટે આપણી સાથે જોડાયા છે આશુતોષ આચાર્યજી, કે જેઓ ખૂબ જ જાણીતા જ્યોતિષ આચાર્ય છે. આશુતોષજી, સ્વાગત છે આપનું. જી, જય ભવાની. આશુતોષજી, કહેવામાં આવે છે કે મહાશિવરાત્રી આ મહાન દિવસ છે ને ભગવાનને પણ અતિ પ્રિય છે. તો મહાશિવરાત્રીનું આટલું બધું મહત્વ શા માટે છે? જી બિલકુલ. નમઃ શિવાય, સાંબાય, મહાદેવાય, શૂલિને, કાંતા કાંતાય કૃપાય નમઃ વાગર્થ રૂપિણે. મહાશિવરાત્રીનું મહત્વ. શિવરાત્રી આમ જોઈએ તો દર મહિને આવતી હોય, પણ મહા મહિનામાં આવતી શિવરાત્રી મહાશિવરાત્રી આ દિવસનો મહિમા એટલા માટે છે કે આકાશ મંડળમાં નક્ષત્રોની જે ગ્રહ ગણનાની સ્થિતિ જે બની હોય છે એ સ્થિતિ એવી છે કે રાત્રિના સમયે ઉર્જાપાત થતો હોય છે અને એ સમયે રાત્રિ જાગરણ જો કરવામાં આવે અને જાગરણ રાત્રે 12 વાગે બીજો અને ત્રીજો પર ખૂબ મહત્વનો છે. આ સમયમાં જાગૃત અવસ્થામાં હોઈએ, ધ્યાન અવસ્થામાં હોય, પૂજા અર્ચનામાં હોઈએ તો વ્યક્તિના જીવનની અંદર આધ્યાત્મિક ઉન્નતિ થતી હોય છે. એના જીવનની અંદર તમામ પ્રકારની મનોકામનાઓની સામે ઈચ્છિત ફળ લેવા માટેની જે મનોકામનાઓ છે પરિપૂર્ણ થાય અને જેનું મન છે મજબૂત બનતું હોય છે. આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય, ધર્મના માર્ગમાં સફળતા મળે, આરોગ્યની દ્રષ્ટિએ પણ સફળતા મળે. માટે કરીને શિવરાત્રીનો મહિમા છે. આમ જોઈએ ને તો 3 રાત્રિ કહી છે, કાલરાત્રિ, મોહરાત્રિ ને જ્ઞાનરાત્રિ. તો શિવરાત્રિ એ જ્ઞાન રાત્રિ છે. આ દિવસે રાત્રિના સમયે જાગરણ કરવા માત્રથી તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શરીરમાં, માનવ શરીરમાં 6 ચક્રો છે, બધા જાગૃત થતા હોય છે. એટલા માટે આ દિવસનો મહિમા છે. જી આચાર્યજી, આ દિવસનો મહિમા છે અને જેવી તમે પણ વાત કરી કે પ્રહર પૂજાની વાત આપણે થઈ કે ત્રીજો અને ચોથો પ્રહર એ વધારે મહત્વપૂર્ણ છે. તો આ દિવસે પ્રહર પૂજા થતી હોય છે અને દરેક પૂજાનું પોતાનું મહત્વ છે. તો એ પૂજા કેવી રીતે કરવામાં આવે છે? પૂજામાં તો સામાન્ય પદ્ધતિથી જેમ આપણે કોઈ પણ દેવાલયમાં શિવજીની પૂજાની વાત કરીએ ત્યારે ગર્ભગૃહમાં જઈએ, ભગવાનની સન્મુખ જો જગ્યા હોય તો ત્યાં આસન લગાવી અને સામાન્ય રીતે ભગવાન ગણેશનું, માં અંબિકાનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ નંદી મહારાજ છે, કુર્મ ભગવાન છે, એનું સ્મરણ અર્ચન કર્યા બાદ દિગ્દેવતાઓનું સ્મરણ કે સંકલ્પ કરવો જોઈએ. સંકલ્પ બહુ મહત્વપૂર્ણ. સંકલ્પ એટલે વિચાર જે છે હેતુ માટે તમે કરો છો એ સંકલ્પ કરી અને પૂજા પ્રારંભ કરી. પૂજા પ્રારંભ કરવા માટે પંચોપચાર પૂજા, ભગવાન શિવનું ધ્યાન કરવું, ત્યારબાદ ભગવાનનો ચોખા અર્પણ કરવા, પછી જલથી પંચામૃતથી પૂજન કરવું. ત્યારબાદ આવે છે અભિષેક. ભિન્ન ભિન્ન મનોકામના માટે ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્યોથી અભિષેક કરવો. અભિષેક રુદ્રાષ્ટાધ્યાયી, મહિમ્ન વગેરેથી પૂજા અભિષેક કર્યા બાદ ભગવાન શિવને સ્વચ્છ કરી ચંદન, ભસ્મ, તિલક લગાવ્યા બાદ રુદ્રાક્ષ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ બિલ્વપત્ર, જેટલું સામર્થ્ય છે પ્રાપ્ત બિલ્વપત્ર ચડાવવા. 11, 21, 51, 100, 108, 1000 જે તમારી પાસે બિલ્વપત્ર છે અર્પણ કરવા. જો કમળપત્ર છે તો કમળપત્ર ત્યાં અર્પણ કરી શકાય. આ પૂજન અર્ચન કર્યા બાદ ભોગ સામગ્રી અર્પણ કરવી, નૈવેદ્ય ભગવાનને ફળ આદિ અને વિશેષ પ્રકારના કહેવાય છે ભોજન અર્પણ કરવા. નિરાજન કહેતા આરતી કરવી. વધારે સમય તમારી પાસે હોય તો શિવ સહસ્ર નામાવલી અથવા અષ્ટોત્તર શિવ નામ સ્તોત્ર કે શ્લોક દ્વારા ભગવાન શિવનું અર્ચન કરી શકો. કાળા તલ છે, મગ છે, જવ છે, બધા દ્રવ્યો દ્વારા અર્ચન કરી શકાય. અને આ રીતે પહેલો પ્રહર વિતાવવો જોઈએ. પહેલો પ્રહર વિતાવ્યા બાદ ફરીથી આની આ ક્રિયા છે રિપીટ કરવાની આવે બીજા પ્રહરમાં. ત્રીજા પ્રહરમાં આ ક્રિયા ફરી રિપીટ થાય, ચોથા પ્રહરમાં આ ક્રિયા પુનઃ રિપીટ થાય છે. આખી પૂજા જે છે એ 4 પ્રહરમાં અલગ અલગ રીતે સંપૂર્ણ જ કરવાની હોય છે. અને 4 પ્રહરની પૂજા, આ 4 પ્રહરની પૂજા કરવાથી મનુષ્યના 4 પ્રકારના જે પુરુષાર્થ કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થમાં સિદ્ધિની પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. આ ઉપરાંત કહીએ તો શિવરાત્રિના દિવસે આ પ્રહર પૂજા કરવાથી મનોકામનાના આશીર્વાદ મળે ને જે મનમાં ઈચ્છા લઈને બેઠા હોય
કે તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય છે. માટે કરીને આ સમયમાં આ પૂજા પ્રહર પૂજા કરવાનો મહિમા છે. જી આચાર્યજી, આપણે પૂજાની વાત કરી રહ્યા છીએ, પ્રહર પૂજાની વાત કરીએ તો આજનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કુંવારી કન્યાઓ માટે, કારણ કે તે લોકો પણ મનોવાંછિત વર મેળવવા માટે આ વ્રત કરતી હોય છે. કારણ કે કહેવામાં આવે છે કે આ જ દિવસે શિવ અને શક્તિના લગ્ન થયા હતા. તો કુંવારી કન્યાઓએ જો કોઈ વ્રત કરવી હોય, કોઈ પૂજા કરવી હોય તો કઈ પૂજા કરી શકાય? બિલકુલ, શિવરાત્રિના દિવસે શિવ અને પાર્વતીના જ્યારે વિવાહ થયા છે એ વાત જાહેર છે. તો આ દિવસે કન્યાઓ જ્યારે પૂજા કરવા ઈચ્છતી હોય તો ગૌરા અને શિવ એટલે શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ. શિવલિંગ ઉપર રુદ્રાભિષેક માટે જળ ચડાવ્યા બાદ ત્યારબાદ ગૌરી એટલે માં પાર્વતીને શ્રૃંગાર સામગ્રી અર્પણ કરવી જોઈએ અને ત્યારબાદ શિવલિંગ ઉપર બિલ્વપત્ર અર્પણ કરીને એક લાલ પુષ્પ અથવા ગુલાબનું પુષ્પ કે કમળનું પુષ્પ અર્પણ કરી પોતાની જે મનોકામના છે કે કેવો એને ભરથાર જોઈએ છે, જીવન સાથી જોઈએ છે, ભગવાન શિવને પ્રાર્થના કરવી જોઈએ. આ કર્યા બાદ ભગવતીના ચરણમાં જે સિંદૂર ચડાવ્યું છે એ સિંદૂર પોતાના પર્સમાં કે પોતાના રૂમાલમાં થોડુંક લગાવી દેવું જોઈએ. આમ કરવા માત્રથી અને તે સમયે એક માળા વિશેષ મંત્ર જાપ છે, કાત્યાયની મહામાયે મહાયોગિન્ય અધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ શ્લોકના મંત્ર જાપ શરૂ કરવા જોઈએ. ઓછામાં ઓછી 11 માળા જો આજરોજ કરવામાં આવે તો આવા વાળા બીજી શિવરાત્રી પૂર્વે વિવાહ નિશ્ચિત થઈ જતા હોય છે. જી જી આચાર્યજી, અને પૂજાની જ વાત કરી રહ્યા છે તો એમાં આગળ વધીને રાત્રિ પૂજાની વાત કરીએ, કારણ કે આપણે જોઈએ છીએ કે બધા ભગવાન હોય તો સવારે પૂજા થતી હોય, મહાદેવનો આપણે શ્રાવણ મહિનો કરતા હોઈએ તો એ પણ સવારે થતું હોય, પરંતુ મહાશિવરાત્રીના દિવસે ખાસ કરીને રાત્રિ પૂજાનું શું મહત્વ છે? જી બિલકુલ, પહેલા જ વાત કરી નક્ષત્રની ગતિના આધારે રાત્રિના સમયે જે નક્ષત્ર ના કારણે ઉર્જાપાત થતો હોય છે એ ઉર્જામાં જાગરણનું વિશેષ મહિમા. અને એમ કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુ કહેવાય છે કે પાતાળમાંથી જ્યારે બહાર પ્રગટ થાય અર્થાત દેવઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુનું જાગરણ શરૂ થાય અને શિવનું શયન શરૂ થાય છે. જ્યારે આ શિવરાત્રિના દિવસે શિવનું શયન સમાપ્ત થઈને શિવનું જાગરણ રાત્રે થાય છે. માટે રાત્રિ પૂજાનો ખૂબ મહિમા છે. રાત્રિના સમયે શિવજીની જો પૂજા કરવામાં આવે તે સમયની સન્મુખ બેસી પૂજા અર્ચના નથી કરતા તો કેવલ જપ મંત્ર ધ્યાન આટલું કરવા માત્રથી તમને એ સિદ્ધિઓની પ્રાપ્તિ થતી હોય છે. એટલા માટે શિવરાત્રિના દિવસે રાત્રિ પૂજાનો મહિમા. સામાન્ય રીતે જોઈએ તો શ્રાવણમાં આ જ મહાદેવની પૂજા દિવસે થતી હોય, પણ અમુક એવા પર્વો છે જે દિવસે રાત્રિ પૂજા થાય, જેમ કે દિવાળીવાળા દિવસોમાં જોઈએ તો દિવાળી, ધનતેરસ ને કાળી ચૌદસ રાત્રિના સમયે મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ. એવી જ રીતે જન્માષ્ટમીના દિવસે રાત્રિના સમયે કૃષ્ણની પૂજા કરે. આ જ પ્રકારે ભગવાન શિવની પૂજા શિવરાત્રિ પણ ખાલી મહાશિવરાત્રિ એ દિવસે રાત્રે કરવામાં આવે છે. બાકી દર પ્રદોષ એટલે 12 તિથિ અને 13 તિથિના સમન્વયમાં સંધ્યાકાળે સાંજના સમયે પૂજા કરાતી હોય છે, પણ રાત્રિ આખી રાત જે પૂજા કરવામાં આવે એ માત્ર ને માત્ર મહા મહિનામાં આવતા કૃષ્ણ પક્ષની ચતુર્દશી જેને શિવરાત્રિ કહીએ, મહાશિવરાત્રિ એ દિવસે કરવાથી મનુષ્યની આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય. આ ઉપરાંત મનુષ્યના જીવનના સટ ચક્ર જે છે એ જાગૃત થાય છે અને એટલા માટે રાત્રિના સમયે જેવી ફાવે એવી પણ શિવની સન્મુખ બેસી પૂજા અર્ચના કરવી, શ્રદ્ધા ભાવ સાથે પૂજા અર્ચના કરવી અને આમ કરવાથી લાભ મળે છે. એટલે શિવરાત્રિના દિવસે રાત્રિ પૂજાનો વિશેષ મહિમા છે. જી આચાર્યજી, અને આપે કહ્યું કે રુદ્રાભિષેકની આપણે વાત કરીએ તો કયા કયા દ્રવ્યો છે કે જે ભગવાનને ચડાવી શકાય, અને ખાસ કરીને એવું પણ હોય છે કે આ મનોકામના માટે આ દ્રવ્ય ચડાવવું જોઈએ, તો એ જણાવશો? જી બિલકુલ, સામાન્ય રીતે જોઈએ તો શિવપુરાણની અંદર વિશેષ જણાવટ સાથે આ બધું આપેલું છે, પણ આપણે જાણીએ કે શિવજીની જ્યારે પૂજા કરીએ તો કહેવત પણ છે, એક લોટો જલની ધાર શિવલિંગ ઉપર ચડાવી દઈએ તો મહાદેવ રાજી થઈ જાય છે. મંત્ર નથી આવડતો હર હર મહાદેવ હર હર ભોળે જે પણ ફાવે એ રીતે બોલીને તમે ચડાવો. નમઃ શિવાય શંભવે નમઃ, ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને તો પણ સ્વીકાર થાય છે. પણ હવે કયા કયા દ્રવ્ય? તો સૌથી પહેલું કયું છે જળ. જો સાદું જળથી અભિષેક કરવામાં આવે તો બીમારીઓમાંથી જે જ્વર એટલે તાવ જેવી બીમારીઓ હોય, ઉતરતો ના હોય તાવ, આવી અવસ્થામાં શિવલિંગ ઉપર જળથી રુદ્રાભિષેક કરવામાં આવે તો એ જ્વરમાં એટલે તાવમાં શાંતિ મળે છે. હવે જળ સાદું લે જળની જગ્યાએ ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે અથવા તો યમુના જળ કે નર્મદા જળનો ઉપયોગ કરવામાં આવે તો આનાથી તીર્થયાત્રાના પુણ્યફળની પ્રાપ્તિ થતી હોય છે. હવે આપણી પાસે એટલું બધું જળ નથી તીર્થયાત્રા, તો શું કરવું? એક પાત્રમાં સૌથી પહેલા તીર્થનું જે તે જળ છે એ પધરાવી એમાં સામાન્ય જળ ભરવું, એટલે બધું જ એ તીર્થ જળ બની જશે અને ત્યારબાદ એ તીર્થ જળથી અભિષેક કરવામાં આવે. તો ગંગા, યમુના, સરસ્વતી વગેરે નદીઓના જળના
અંદર તીર્થોમાં જઈને સ્નાન કર્યા બરાબર સદૃશ પુણ્ય ફળ પ્રાપ્ત થાય. એટલે તીર્થ જળથી અભિષેક કરવામાં આવે તો તીર્થયાત્રાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય. હવે વાત કરીએ દૂધ. ગાયનું દૂધ ખાસ કરીને કોઈ બીજું દૂધ ચડાવવાની અહીંયા પરમિશન નથી. ગાયનું દૂધ, ગાયના દૂધથી અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. ગાયનું દૂધ જો તાજું હોય એનાથી અભિષેક કરવામાં આવે તો સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે. પણ એ જ ગાયના દૂધની અંદર જ્યારે મિશ્રી ઘોળવામાં આવે અને એનાથી જો અભિષેક કરવામાં આવે છે તો શિવ પુરાણમાં કયા અનુસાર મેધા પ્રાપ્તિ રસ્તી, અર્થાત એનાથી મેધા કે ગ્રાસ્પિંગ પાવર, યાદ શક્તિ, સ્મરણ શક્તિનો વિકાસ થાય છે. આ ઉપરાંત શિવલિંગ ઉપર જ્યારે કોઈ વ્યક્તિને ધનની, કારણ કે દરેકની અલગ અલગ મનોકામના હોય છે. હવે ઘણા લોકોને આજે સામાન્ય રીતે દરેકને ધનની કામના વિશેષ હોય, તો ધનની કામના હોય, નોકરી ધંધો બરાબર ચાલતો ના, પ્રમોશન ન થતા હોય, રોજગારની પ્રાપ્તિ ન હોય, તો આવી અવસ્થામાં તમે શેરડીનો રસ, જેમાં આદુ લીંબુ ના હોય, સાદો શેરડીનો રસ, એનાથી રુદ્રાભિષેક કરીએ અને આમ જો કરવામાં આવે તો લક્ષ્મી પ્રાપ્તિનો વર પ્રાપ્ત થાય છે. હવે તમારી પાસે માનો કે શેરડી નથી તો સાકરને મિશ્રી જળમાં ગોળી દઈએ અને સાકરવાળા પાણીથી અભિષેક કરીએ છીએ તો તમારો શુક્ર અનુકૂળ થાય છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતે જો શત્રુઓની પીડા જીવનમાં વધારે હોય તો શત્રુ પીડામાંથી બચવા માટે સરસિયાના તેલથી રુદ્રાભિષેક કરવો જોઈએ. સરસિયાના તેલથી રુદ્રાભિષેક કરવામાં તો શત્રુ ઉત્પીડનમાંથી મુક્તિ મળે. હવે કોઈ વ્યક્તિને ભવન સુખની ઈચ્છા છે, ઘણી વખત ભાડાના મકાનમાં રહીએ, પોતાનું મકાન છે જ નહીં અને કેપેબલ છે પણ લઈ શકતા નથી, કારણો નથી બની શકતા, તો આવી અવસ્થામાં દહીંથી રુદ્રાભિષેક જો કરવા, દહીંને વલોવી એને પતલું કરી જળ વગર એનાથી જો રુદ્રાભિષેક કરવામાં આવે છે તો ભગવાન શિવની કૃપાથી આ અભિષેક એક દિવસ કર્યો આજે એટલે છોડી ન દેવો. આથી શરૂ કરી અને લગાતાર 108 દિવસ અથવા તો 51 સોમવાર સુધી આ જો કરવામાં આવે તો 1 વર્ષની અંદર તમારા ભવન પ્રાપ્તિના યોગો પ્રશસ્ત થતા હોય છે. આ ઉપરાંત ઘણી બધી મનોકામનાઓ છે જેને પૂર્ણ કરવા માટે શિવલિંગ પર ભિન્ન ભિન્ન દ્રવ્યોનો અભિષેક થઈ શકે છે. તો વાત કરીએ કે હવે કોઈને આરોગ્ય સારું રહેતું નથી, ગ્રહો કુંડલીમાં ખરાબ છે, જો આરોગ્ય સારું ન રહેતું હોય તો આવી અવસ્થામાં તમે દૂધની સાથે ગંગાજળ, કાળા તલ અંદર થોડા પધરાવી દઈએ અને થોડી મિશ્રી કે શેરડીનો રસ કે ગોળ કે કંઈ પધરાવી દઈએ અને પછી એ જળમાં થોડુંક અત્તર પધરાવી અને જો રુદ્રાભિષેક કરવામાં આવે છે નિશ્ચિત તમારું આરોગ્યમાં સુધાર પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ નવગ્રહોને અનુકૂળ કરવા માટે રુદ્રાભિષેક કેવી રીતે કરી શકાય. જો સૂર્ય કોઈનો ખરાબ હોય તો સૂર્યને અનુકૂળ કરવા માટે દૂધની અંદર થોડું ગંગાજળ અને કેસર ભેળવી જો રુદ્રાભિષેક કરવામાં આવે તો એનો સૂર્ય પ્રબળ બને છે. જ્યારે ચંદ્ર અનુકૂળ નથી તો કેવલ ગાયના દૂધ અને મિશ્રીથી અભિષેક કરવામાં આવે કે શેરડીના રસથી તો ચંદ્ર સાનુકૂળ બને. હવે મંગળ ખરાબ છે તો દૂધની અંદર કે જળની અંદર રક્તચંદન ઘોળી દેવામાં આવે અને એનાથી અભિષેક કરવામાં આવે તો તમારો મંગળ સાનુકૂળ બને છે. હવે બુધને અનુકૂળ કરવા માટે ગોળ હોય, ગોળને ઓગાળી દેવાનો, એનું પાણી છે એને ગાળી એનાથી રુદ્રાભિષેક જો કરવામાં આવે તમારો બુધ પાવરફુલ થાય છે. અથવા તો એની સાથે તમે અંગેડી જે એક ઔષધિ છે અપામાર્ગ એને પલાળી રાખી અને એના જળથી જો અભિષેક કરવામાં આવે 4 કલાક પાણીમાં પલળે એટલે એના ગુણધર્મો જળમાં આવી જાય, એનાથી અભિષેક કરો તો તમારો બુધ અનુકૂળ બને. પીપળાના પાન જળમાં ડૂબાડી રાખી અને એ જળમાં થોડીક ચપટી હળદર અને કેસર ગોળી અને જો અભિષેક કરવામાં આવે તો તમારો બૃહસ્પતિ ગુરુ સારો થાય છે. અત્તર, ગુલાબ જળ અને ગંગાજળ મિક્સ કરી સાદા જળમાં કે દૂધમાં પધરાવીને જો અભિષેક કરવામાં આવે તો તમારો શુક્ર સાનુકૂળ બને છે. શનિને સાનુકૂળ કરવા માટે તમે તેલનો અભિષેક કરી શકો અથવા તો દૂધની અંદર કાળા તલ પધરાવીને અભિષેક કરી શકો છો. સમીપત્રના પાણીથી પણ રુદ્રાભિષેક એટલે પાણીમાં સમીપત્ર પલાળી રાખી અને જળથી રુદ્રાભિષેક જો કરવામાં આવે તમારો શનિ સાનુકૂળ થાય. રાહુ ગ્રહ ખરાબ હોય તો જીવનમાં ઘણી બધી ઉતાર ચઢાવ જોવા મળતા, કુંડલીના મોસ્ટ ઓફલી દોષોમાં રાહુ કારણભૂત હોય છે. તો રાહુ ખરાબ હોય તો ધરો, તાજી ધરો એને 4 કલાક પાણીમાં પલાળ્યા બાદ એ જળથી જો રુદ્રાભિષેક કરવામાં આવે તમારો રાહુ સારો થાય છે. અને કેતુ જો ખરાબ હોય તો તમે એક કામ કર્યો, ડાભડો જે આવે દર્ભને પલાળી રાખો અને એ જળથી રુદ્રાભિષેક કરો તો તમારો કેતુ પણ સાનુકૂળ બનતો હોય છે. જી આચાર્યજી, એટલે કયા કયા દ્રવ્યો આપે જાણ્યા, આચાર્યજીએ જણાવ્યા. સાથે જ આચાર્યજી એક વસ્તુ એ પણ પૂછવા માંગીશ કે આજનો બહુ મહત્વનો દિવસ છે ત્યારે ઘણી બધી સાવચેતીઓ રાખવી જોઈએ અને ભક્તોને એ નથી ખબર હોતી, તો કઈ કઈ બાબતોનું ખાસ આજના દિવસે ધ્યાન રાખવું?
જે બિલકુલ જ્યારે મહત્વની વાત કરીએ ધ્યાન રાખવું. ઠીક. ધ્યાન કોને રાખવાનું? જેને શિવજીનું વ્રત કર્યું છે, જે શિવજીમાં શ્રદ્ધા ધરાવે છે, કે જે શિવ ભક્ત છે, એ લોકોએ આ દિવસે અમુક બાબતોનું ધ્યાન રાખવું. તો પહેલી બાબત એ છે આજે અન્નનું ગ્રહણ ન કરવું. સૌથી પહેલા બને તો ફરાહાળ એ પણ 2-4 ફળ એમને છોડીને બીજા ગ્રહણ ન કરવા જે તામસિક હોય. આજે શક્કરિયાનો ઉપયોગ કરી શકાય, આજે તમે બટેકાનો ઉપયોગ કરી શકો, જે કંદમૂળ છે અમુક કંદમૂળનો ઉપયોગ કરી શકાય છે, પણ જ્યારે તમે ભોજન કરો છો એમાં હિંગનો ઉપયોગ ન થયેલો હોવો જોઈએ, હળદરનો ઉપયોગ ન થયેલો હોવો જોઈએ. એક એ વસ્તુ ધ્યાન રાખવી. વ્યસનોથી બને તેટલા દૂર રહેવાનો આજે પ્રયત્ન કરવો. ત્રીજા નંબરની અંદર જ્યારે ઉપવાસનો સીધો અર્થ એ થતો નથી કે ભૂખ્યા રહેવું. ઉપવાસનો મતલબ થાય છે મિતાહારની સાથે સાથે ઈશ્વરની નજીક રહેવું. અર્થાત તમે આજે શ્રાવણમાં ને આજે શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે અને આજે જો શિવજીના દર્શન કે પૂજન કરવાનો મોકો ન મળે તો આજનો ઉપવાસ આપનો નિરર્થક જાય. જો કે તમે દર્શન કરવા ન જઈ શકો એવી પરિસ્થિતિમાં હો તો ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ પણ 5 મિનિટ કરી લો છો તો આપનો ઉપવાસ સાર્થક બને છે. એટલે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. બીજી મહત્વની બાબત, જ્યારે શિવાલયમાં શિવલિંગની સદૃશ હોય ત્યારે સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. કે ભાઈ શિવની મર્યાદા એવી છે કે શિવની સન્મુખ મસ્તક ઝુકાવવાનું હોય છે, એટલે એમની સામે બેસીને આચમન, શિવાલયમાં આચમન નથી કરાતું, શિવજીની બાજુમાં બેસીને પ્રસાદ નથી ગ્રહણ કરી શકાતો. એ ગર્ભગૃહની બહાર આવીને બધું જ કરી શકાય, ગર્ભગૃહમાં આ બધી વસ્તુ નિષિદ્ધ છે. તો આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું. અને સૌથી મોટી, આજે ઘણા લોકો શિવજીને અભિષેક કરવા જશે, બિલ્વપત્ર ચડાવવા જશે તો ઘણા લોકોને જોયેલા છે કે પ્લાસ્ટિકના પાત્રોથી જ્યારે દૂધનો અભિષેક કરતા હોય તો એ ન કરવો જોઈએ. તાંબાના પાત્રમાં પણ દૂધ લઈને અભિષેક નથી થતો, સ્ટીલ અથવા પિત્તળના પાત્રમાં લઈ શકાય. પણ જે દૂધની થેલીને દાંતથી કે હાથેથી દોડીને પિચકારી મારતા હોય છે એ યોગ્ય નથી. અને ઊભા ક્યારેય અભિષેક ન કરવો, એક ક્ષણ માટે બેસીને અભિષેક કરવો, આટલું ખાસ ધ્યાન રાખવું. જી, ખાસ ધ્યાન રાખવાનું છે. ને બીલીપત્રની આપે વાત કરી તો સાથે જેવા અન્ય કયા પત્રો છે કે જે ભગવાનને પ્રિય છે પરંતુ આપણને તેના વિશે જાણ નથી? જી બિલકુલ, ખૂબ મહત્વનો પ્રશ્ન છે. શિવજીની પ્રિયતાને પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે બિલ્વપત્ર. બિલ્વપત્ર એટલા માટે પ્રિય છે કે લક્ષ્મીજીના સ્તનમાંથી પ્રગટ થયેલું છે. તો લક્ષ્મીજીના સ્તનના કારણે એ લક્ષ્મીની કૃપાવાળું છે, એટલે બિલ્વપત્ર શિવજીને પ્રિય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. પણ આનાથી વિશેષ પુણ્યફળ બતાવ્યું છે શિવ પુરાણમાં સમીપત્ર. જો શમી વૃક્ષના એટલે ખીજડાના જે પાંદડા છે એ વિશેષ પ્રિય છે. એક સમીપત્ર ચડાવીએ એ 1000 બિલ્વપત્ર તુલ્ય છે. એટલે એક સમીપત્ર ચડાવવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. એવા સમીપત્રો ચડાવી શકાય. એનાથી શાસ્ત્રમાં કહ્યું છે સમીપત્રની સાથે સાથે મંદાર પુષ્પમ, અર્થાત આકડાના પુષ્પ પણ શિવને એટલા જ પ્રિય છે. તો આકડાના પુષ્પ ચડાવવા એ મંદારના પુષ્પ બિલ્વપત્ર સદૃશ ગણાયા છે. તો એને અર્પણ કરવાથી પણ તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આરોગ્યની કામના માટે તમે સમીપત્ર, બિલ્વપત્ર અને મંદાર કહેતા આંકડો ચડાવી શકો છો. આપની મનોકામના પૂર્ણ થઈ શકે. ખાસ કરીને પુષ્પોની અંદર જોઈએ તો સુવાસિત સફેદ પુષ્પો અને કોઈ પણ સુવાસિત પુષ્પો હોય જેની મધુર સુવાસ હોય એ શિવજીને વિશેષ પ્રિય છે. આ તમે અર્પણ કરી શકો છો. આચાર્યજી, એક વસ્તુ પૂછવા માંગીશ કે જે સફેદ ફૂલ હોય એ અર્પણ કરી શકાય, પરંતુ ઘણીવાર એવું હોય છે કે ખબર ના હોય ને અન્ય પુષ્પ અર્પણ થઈ જાય છે, તો એવી કોઈ બાબત છે કે એ પુષ્પ અર્પણ ના કરવા જોઈએ? જી બિલકુલ, દરેક દેવતાને કોઈ અનિચ્છિત પુષ્પ હોય છે. જેમ શિવજીને કેવડો બિલકુલ પ્રિય નથી, એ માત્ર ને માત્ર કેવડા ત્રીજના દિવસે અર્પણ કરી શકાય છે. એના સિવાય શિવજીને કેવડાનું એટલે કેતકીનું પુષ્પ અર્પણ કરવું એ નુકસાનદેહ હોય છે, ફલદાતા બનતો નથી, વિપરીત પરિણામો આપે. કેવડા ત્રીજને છોડીને તમે ચડાવો છો તો શિવરાત્રી હોય કે શ્રાવણ હોય કે કોઈ પણ દિવસે કેતકીનું પુષ્પ શિવલિંગને ન અર્પણ કરવું, બાકી કોઈ પણ પુષ્પનો વાંધો આવતો નથી. જી આચાર્યજી, ને દરેક દિવસ માટે એક ઉપાય હોય ને પછી એક મહા ઉપાય હોય, તો આજના દિવસનો મહા ઉપાય શું? જો મહા ઉપાયની વાત કરીએ તો મહા ઉપાયમાં એક એવો ઉપાય જે કરવાથી મનુષ્યની તમામ વસ્તુઓનું આવરણ થઈ જાય. બરાબર? તો આજે શિવાલયમાં જઈએ તો એક પાત્રમાં ઘરેથી જ લઈ જવાનું જળમાં થોડું ગંગાજળ ઉમેરવું, થોડું ગુલાબજળ, થોડું અત્તર પધરાવવું. બીજા પાત્રમાં ગાયનું દૂધ જેની અંદર તમે મિશ્રી ગોળી શકો છો, થોડું કેસર અને અત્તર પધરાવી, આ 2 પાત્ર લઈ જવા. શિવલિંગ અભિષેક બંનેથી પૃથક કરવાનો છે. પહેલા દૂધવાળા પાત્રથી અભિષેક કરવો, ત્યારબાદ જળથી સ્નાન કરાવી અને જે
જળવાળું પાત્ર છે એનો અભિષેક કરવો, અને તે સમયે શિવ દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, અથવા તો શિવ અપામાર્જન સ્તોત્રનો પાઠ કરવો. આ કશું જ ના આવડે તો ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરવો. આટલી કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય. કારણ કે જળ, એની અંદર ગુલાબ જળ આવ્યું, એમાં જ્યારે અત્તર આવે છે ત્યારે આરોગ્યની પ્રાપ્તિ, ઐશ્વર્યની પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. જ્યારે દૂધ, એની અંદર તમે ગુલાબ જળ અને અત્તર પધરાવો છો ત્યારે આયુષ્યની સાથે સાથે ઐશ્વર્યની અને મેધાની પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. એટલે માનવ જીવનની 99% બધી જ મનોકામના આનાથી પરિપૂર્ણ થઈ જાય. અને જે સ્તોત્ર છે અપામાર્જન સ્તોત્ર, રક્ષા કરવા માટેનું સ્તોત્ર છે, અને દરિદ્ર દહન સ્તોત્ર આર્થિક પ્રગતિના પથ ઉપર વિકાસમાં શિવના આશીર્વાદ મેળવવાનું સ્તોત્ર છે. જી આચાર્યજી, અને હવે અંતમાં પ્રસાદની વાત કરીએ તો ભાંગ, આ શબ્દ દરેકને યાદ આવતો હોય મહાશિવરાત્રી હોય ત્યારે. તો ભગવાન શિવને ભાંગ શા માટે ચડે છે? ભાંગનું આટલું બધું મહત્વ શા માટે છે? ભાંગ શબ્દને અત્યારે એ વ્યસનના કારણે બેન છે, પણ સામાન્ય રીતે જોઈએ એ આયુર્વેદની અંદર એ મેડિસિન તરીકે ઉપયોગમાં છે. કઈ બીમારીમાં, કઈ સ્થિતિમાં, કેટલા અંશમાં કેવી રીતે લેવી એ આરોગ્યના કારણે છે. અને શિવજી એ બધી વસ્તુને જાણતા, એટલા માટે અમુક ઔષધિઓને એ ગ્રહણ કરે. અને માટે કહેવાય છે કે દરેક વસ્તુ શિવજીને અર્પણ થાય. જેને કોઈ સ્વીકારતું નથી એ બધું જ ભગવાન ભોળાનાથને સ્વીકૃત છે. એટલા માટે કે ભાંગ જેવી વસ્તુને શિવે સ્વીકાર કર્યો છે, જે પોતાની આધીન દબાવી રાખે છે, જે આરોગ્યની અંદર અમુક અંશે બીમારીઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે, પણ એ અમુક માત્રાની અંદર હોય તો જ. તો આ બધું શિવને જાણકારી છે, અને એટલા માટે જ શિવ તંત્રના, શિવ આયુર્વેદના અને શિવ જ્ઞાનના દાતા કયા છે. 64 કલાના જે અધિપતિ છે ભગવાન શિવ છે. એટલા માટે શિવને ભાંગ અર્પણ થાય છે. જી આચાર્યજી, અને ભસ્મની પણ સાથે વાત કરીએ, કારણ કે શિવ ભસ્મનું પણ ઘણો બધો મહિમા હોય છે, અને ઘણા લોકો બહાર નથી જઈ શકતા, અને જ્યારે ઘરે પૂજા કરવા માંગતા હોય તો આ ભસ્મ ઘરે બનાવી શકે, અને જો બનાવી શકે તો કેવી રીતે બનાવી શકાય? જો ભસ્મ, શિવજીને ભસ્મ એટલા માટે પ્રિય છે કે ભસ્મમાં કોઈ વિકાર નથી. બધા વિકારોને બાળી નાખીએ ત્યારે એ ભસ્મ થાય છે. અને ભસ્મ એમ કહેવાય છે નિર્વિકાર હોવાના કારણે શિવને પ્રિય છે. આ ભસ્મ લલાટમાં લગાવી, રુદ્રાક્ષ ધારણ કરી, શિવો ભૂતવા શિવમ યજ, શિવજીની પૂજા કરવી છે. આ ભસ્મ ઘરે બનાવવા માટે ગાયના છાણાને ગાયના ઘીથી, અગ્નિથી પ્રજ્વલિત કરી એની રખ્યા કરી, એની દૂધનો ધાબો દઈ ફરીથી અગ્નિમાં, ભઠ્ઠીમાં શેકવામાં આવે, અને ત્યારબાદ એનો પાવડર કરીને ઉપયોગ કરવામાં, ચાળીને પાવડર કરીને ઉપયોગ કરવામાં આવે તો શિવ ભસ્મ તૈયાર થાય છે. જી આચાર્યજી, શિવ ભસ્મની વાત કરી અને ઘણી બધી પૂજાની પણ આચાર્યજીએ વાત કરી, ત્યારે આચાર્યજી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી શુક્રિયા, અને તમામ દર્શકોને શિવરાત્રી મહાપર્વની શુભકામનાઓ. દર્શક મિત્રો, આજે તમે જાણ્યું કે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરી શકાય, ઉપવાસ કેવી રીતે કરી શકાય, અને સાથે જ ઘણી બધી બાબતો જે મહત્વની છે કે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ આજે તમે જાણી. અને મહાશિવરાત્રીનું આ પર્વ છે ત્યારે તમે પણ પૂજા કરો, અને ભોળાનાથ તમારી દરેક જે મનોકામનાઓ છે તે પૂર્ણ કરે તેવી જ આશા સાથે આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.